છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે કપાસનું ઉત્પાદન સારું આવ્યું હોવા છતાં ખેડૂતો સામે ખરીદી બંધ થવાના કારણે ચિંતા વધી ગઈ છે। કેટલાક ખેડૂતોને સીસીઆઈ મારફતે યોગ્ય ટેકાનો ભાવ મળ્યો છે, પરંતુ અનેક ખેતરોમાં હજુ જીંડવા બાકી હોવાથી પાક તૈયાર થવામાં અંદાજે 15 દિવસનો સમય લાગી શકે છે। આવી સ્થિતિમાં સીસીઆઈ દ્વારા ખરીદી બંધ થવાથી ખેડૂતો દુવિધામાં મુકાયા છે। કપાસ સંગ્રહ કરી રાખવો કે પછી ખાનગી વેપારીઓને ઓછા ભાવે વેચી દેવો? ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી ખરીદી બંધ થતાં જ બજારમાં વેપારીઓનો દબદબો વધે અને મજબૂરીનો લાભ લઈને ઓછા ભાવે ખરીદી થાય છે। તેથી ખરીદીની મુદ્દત લંબાવીને મોડા ઉતારાવાળા ખેડૂતોને પણ ટેકાના ભાવનો લાભ મળે તેવી માંગ ઉઠી છે। હવે તંત્ર ખેડૂતોની આ ચિંતા અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। 27 ફેબ્રુઆરી પછી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદવાનું બંધ કરવામાં આવશે। તો જો સીસીઆઈ કપાસ નહીં ખરીદે તો 3 જિલ્લા વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય એવું છે। કેમ કે જો સીસીઆઈ ટેકાના ભાવે હાલમાં 8060 માં કપાસ ખરીદે છે, જો સરકાર શ્રી દ્વારા આ કપાસ ખરીદવાનું બંધ કરવામાં આવે તો વેપારીઓ 5500 થી 6500 માં ખેડૂતો પાસેથી કપાસ પડાવી લેશે। તો ઘણા ખેડૂતો પાસે હજી ઘરોમાં કપાસ સંગ્રહ કરેલો છે, ખેતરોમાં પણ કપાસ છે અને નવી ફસલ ફૂટીને તૈયાર થાય છે, એ કપાસ નવો આવવાનો છે। આ બધો કપાસ જે આવશે એ પછી વેપારીને જીનરને આપવાનો થાય તો એમાં ખેડૂતને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કોઈ જીનર 8000 કે 7,500 માં ખરીદવાના નથી। આ લોકોએ શરૂઆતમાં પણ 6000, 5,500-6,000 માં ખરીદેલો છે અને જો સીસીઆઈની ખરીદી બંધ થાય તો ફરી પણ એ જ ભાવમાં ખરીદી ચાલે એવી એમને 100% ખબર છે। અત્યારે લગ્નનો સમય ચાલી રહ્યો છે, તો લગ્નના સમયગાળામાં ખેડૂતોને પૈસાની જરૂર હોય છે આવું, અને જો સરકાર આ ખરીદી બંધ કરશે તો વેપારીઓને ના જેવી કિંમતની અંદર આપને કપાસ વેચવો પડશે અને ખેડૂતોને બહોળા પ્રમાણની અંદર નુકસાન થવાનું છે। તો અમારી સરકાર પાસે એક માગણી છે કે સરકાર લાંબા સમય સુધી કપાસની ખરીદી ચાલू रखे। 8 का मॉइस्चर और 3.6 to 4.8 का माइक है। अगर इससे कुछ ऊपर नीचे हो तो उसके हिसाब से डिडक्शन किया जाता है माइक और मॉइस्चर में। और सीसीआई का अभी तक खरीदी हुआ है टोटल 20 तारीख तक, जो लास्ट परचेज डे था अपना शुक्रवार को 3,73,390.50। अभी तक हमारे पास जो ऑर्डर है ये हम डिसाइड नहीं करते, ब्रांच ऑफिस एडमिनिस्ट्रेशन से ऑर्डर रहता है। उस हिसाब से 27 फरवरी को लास्ट परचेज डे का घोषित किया गया है।